નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે ઓએનજીસીમાં જે ભરતી આવી છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ। પગાર શું છે, અરજી કરવાની રીત કઈ છે, તેમજ ડોક્યુમેન્ટ કયા કયા માગશે એ વિશે સંપૂર્ણ વિગતો આજે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ। જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ચાલો મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી બની રહેજો। શરૂઆત કરીએ મિત્રો કે વિડીયોમાં જે પોસ્ટ છે એ કઈ છે તો કે સૌથી સારી પોસ્ટ કહેવાય તો કે ઓએનજીસીમાં 2025માં એક ભરતી બહાર આવી છે અને એમાં કયા કયા લોકો એપ્લિકેશન દઈ શકે છે એના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, ઓએનજીસીમાં જે ભરતી બહાર પડી છે એ એવા લોકો માટે એપ્લિકેશન કરી શકે છે। પુરુષો અને મહિલાઓ બંને આ માટે એપ્લિકેશન કરી શકે છે અને ઉમેદવારો ફોર્મ ભરવા પહેલાં નોટિફિકેશન તમારે સંપૂર્ણપણે વાંચી લેવાની છે। ત્યારબાદ તમે ઓએનજીસીમાં નોકરી કરવા ઈચ્છો તો તમારા માટે આ એક ખૂબ જ સારી તક ગણવામાં આવશે। 2025માં સરકારી નોકરી કરવા ઈચ્છતા તમામ ઉમેદવારો માટે આ એક સારી તક છે। તમે કોઈપણ રાજ્યમાં, ભારતના કોઈપણ રાજ્યમાં નોકરી મેળવી શકો છો। તો મિત્રો, આમાં ફોર્મ ભરવાનું ભૂલતા નહીં। એની સંપૂર્ણ માહિતી આજે આપણે સમજવાના છીએ। તો મિત્રો, ઓએનજીસી ભરતી વિશે આપણે થોડીક વાત કરી લઈએ। તો મિત્રો, જે ખાલી જગ્યા છે એ ઓએનજીસીમાં નવી ભરતી બહાર પડી છે અને નોકરી બહાર પાડવામાં આવી છે। સંસ્થાનું નામ છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ઓએનજીસી। ત્યારબાદ મિત્રો, પોસ્ટનું નામ છે ડિરેક્ટર અને લાગુ કરવાની રીત છે તો કે તમે ઓનલાઈન લાગુ કરી શકો છો। અને કોણ અરજી કરી શકે છે તો કે ભારતીય પુરુષ અને સ્ત્રી બંને અરજી કરી શકે છે। મિત્રો, ઓએનજીસી ભરતીમાં પગારની વાત કરીએ તો ₹1,80,000થી શરૂઆત થઈને ₹3,40,000 સુધીનો પગાર આપે છે। અને મિત્રો, વય મર્યાદાની વાત કરીએ તો 60 વર્ષ સુધી કોઈ પણ ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ મિત્રો, અરજી ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી વાળા માટે કોઈ પણ પ્રકારની ફી નથી, તેમજ એસસી, એસટી, પીડબ્લ્યુડી માટે પણ કોઈ પણ પ્રકારની ફી લાગુ પડતી નથી। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કોઈ પરીક્ષા નથી, સીધી ભરતી છે। ત્યારબાદ મિત્રો, મહત્વની તારીખની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ શરૂ કરવાની તારીખ 2 એપ્રિલ 2025 છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2025 છે।